શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આપણે નામ રત્નાખ્ય સ્તોત્ર વિશે રસપાન કરીએ છીએ. તેમાં 102નું નામ આવે છે પ્રતિપક્ષ શયંકર. પ્રતિપક્ષ શયંકરાય નમઃ. તેઓ શત્રુપક્ષનો નાશ કરનારા છે. તેઓ તેમના વિરોધીઓ જે શત્રુતાભર્યું વલણ રાખે છે તેમનો નાશ કરે છે. વિવરણ: ભગવાનની પ્રતિજ્ઞા છે કે મારા ભક્તોને દુઃખ આપે છે તે મારો શત્રુ છે અને હું તેનો નાશ કરું છું, કારણ કે હું મારા ભક્તોને વશ છું. આમ ભગવાન ભક્તને વશ છે. મર્યાદા ભક્તિ સાધન રૂપા છે. જે ભક્તો પોતાના સુખ માટે આવી મર્યાદા ભક્તિ કરે છે તેમને ભગવાન વશ થતા નથી. તેમના તરફ તેઓ ઉદાસીન રહે છે. પરંતુ ભગવત સુખ માટે નિર્ગુણ ભક્તિ કરનારા પુષ્ટિ ભક્તોને ભગવાન વશ થાય છે. ભગવાન અને પુષ્ટિ ભક્ત પરસ્પર સાથે તાણાવાણાની જેમ વણાઈ ગયેલા છે. ભક્તોના શત્રુઓનો સંહાર પ્રભુ સહજ રીતે કરે છે અને પોતાના ભક્તોને અભયપદનું દાન કરે છે. શ્રી ગોપાલદાસભાઈએ વલ્લભાખ્યાનમાં ગાયું છે કે ભક્તિપક્ષ વૈભવ સુદૃઢ કીધો. શ્રી ગુસાઈજીનું પણ આવું જ સ્વરૂપ અને સામર્થ્ય છે. વાર્તા ચરિત્ર: લાડબાઈ અને ધારબાઈ નામની બે બહેનોના લગ્ન સિહોરીના રાજા સાથે થયા હતા. એ બંને ગુસાઈજીના સેવક હતા. હાલ કાશીમાં બિરાજતા ગોપાલલાલજીની તેઓ સેવા કરતા હતા. સિહોરીનો રાજા પરમ શિવ ભક્ત હતો. તેને ખબર પડી કે આ બંને રાણીઓ શિવજી સિવાય અન્યની સેવા કરે છે, એટલે તલવાર લઈ તે તેમને મારવા આવ્યો. બંને બહેનો તલવાર લઈ સામે ઊભા રહ્યા. તેમણે રાજાને નિડરતાથી કહ્યું, સંભાળીને આગળ આવજો, અમે પણ રજપૂતાણીઓ છીએ. રાજા ડરી ગયો. તેના મહેલમાં પાછો ચાલ્યો ગયો. પછી બંને બહેનો કાયમ માટે ઠાકોરજીને પધરાવી કાશી જઈને રહ્યા. આમ ગુસાઈજી તેમના ભક્તોને તેમના દુશ્મનોથી અભય આપે છે. કીર્તન: વેદ પંથ બાજત તુર નિશાન, જનમન મોદ મર્યાદામ ગનતા, પુનિ પ્રગટે કલિકાન, કરુણાનિધિ ભક્તહિત પ્રગટે, શ્રી વિઠ્ઠલ વિધાન, માયા મત તમ રાશિ મથન કો, શ્રી વલ્લભ ખીલ દ્રગભાન. 103 નામ: ગોપિકા વિરહાવિષ્ટ. ગોપિકા વિરહાવિષ્ટાય નમઃ. તેઓ ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત છે. તેમનામાં ગોપીજનોનો વિયોગ રસ સંપૂર્ણ રીતે છલકાય છે. વિરહ સમયના અવર્ણનીય વિપ્રયોગ રસથી તેઓ સભર છે. વિરહ એટલે એમાં એકાંત અને તેનો વિપ્રયોગ અથવા જેમાં વિશેષ એકાંત છે તેવો સંયોગ અને વિપ્રયોગ શૃંગાર રસના ઉભય દળ છે. અલૌકિક શૃંગાર રસાત્મક પ્રભુ પોતાના ભક્તોને દ્વિવિધ રસનું દાન કરે છે. વ્રજ ભક્તો આ દ્વિવિધ રસથી ભરેલા છે. તે રસથી શ્રી ગુસાઈજી પણ પરિપૂર્ણ છે. સદા તેમાં તલ્લીન છે. કારણ કે ગુસાઈજી શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. અન્ય પૂર્વાયુધના સ્વામીની છે. તેથી વિરહ રસમાં સદા તત્પર રહે છે. તેઓ દરરોજ ગોકુળથી ગિરિરાજ શ્રીનાથજીની સેવા માટે પધારે છે ત્યારે વિરહ રસથી સભર હોય છે. શ્રીનાથજીના મંદિરના અધિકારી શ્રી કૃષ્ણદાસજીએ એક દિવસ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, શ્રી મહાપ્રભુજીના ઉત્તરાધિકારી શ્રી ગોપીનાથજી હતા. તેમના પુત્ર શ્રી પુરુષોત્તમજી તેમના ઉત્તરાધિકારી છે. એટલે શ્રીનાથજીની સેવાનો અધિકાર તેમનો છે. તેમની આજ્ઞા વિના આપ સેવામાં પધારી શકો નહીં. શ્રી ગુસાઈજી સમજી ગયા કે આ નિમિત્તે ઠાકોરજીની ઈચ્છા વિપ્રયોગ રસનું દાન કરવાની છે. એટલે તેઓ તત્કાલ ચંદ્ર સરોવર પધાર્યા. ત્યાં વિરહમાં 6 માસ બિરાજ્યા. ત્યાં શ્રીનાથજીને વિવિધ વિજ્ઞપ્તિઓ લખીને મોકલી. આમ તેમણે વિપ્રયોગ રસનો ઉત્કટ અનુભવ કર્યો અને ત્યારે 9 વિજ્ઞપ્તિ લખી છે. કીર્તન: ફિર વ્રજ વસો વિઠ્ઠલેશ, કૃપા કર દર્શન દિખાવો, યહ લીલા ભવેશ,
ગાય વછરાલાય ગોકુલ ગામ કરો પ્રવેશ નંદનાય પ્રગટે અતિ ઉદાર નરેશ ભક્તિ માર્ગ પ્રકટ કર કિયો જનન કો ઉપદેશ રચ્યો રાસ વિલાસ સુખ નિધિ ગિરિ ગોવર્ધનેશ શ્રી વલ્લભ નંદન અસુર નિકંદન વિદિત શ્રુતિ સુરેશ ચતુર્ભુજ પ્રભુ ઘોષ કુલ કો હાર્યો સકલ ક્લેશ. જય જય શ્રી ગોકલેશ.